નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉપરાષ્ટ્રપતિના રાજીનામા બાદ 48 કલાકમાં આ પદ માટે ચૂંટણીની જાહેરાત કરતું ચૂંટણી પંચ। વિસાવદર પેટા ચૂંટણીના વિજય બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાત લેતા કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન। લોકમેળાના સ્થળ પ્રદર્શન મેદાનની આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરતા કમિશનર અને એસપી। જામનગર જિલ્લામાં પુલોના જળ સપાટી નીચેના ભાગોનું આધુનિક ટેકનિકથી શરૂ થતું નિરીક્ષણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારે વિવાદ વચ્ચે ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડના રાજીનામાના 48 કલાકમાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ગઈકાલે મંગળવારે ધનખડના રાજીનામાની માહિતી સરકારી ગેજેટમાં પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી પંચને તેની જાણ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ ચૂંટણી પંચે આજે બુધવારે જાહેર કર્યું છે કે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ તેનું શેડ્યુલ જાહેર કરવામાં આવશે। ચૂંટણી પંચે બંધારણની કલમ 324 હેઠળ નવા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તેને જે સત્તા પ્રાપ્ત થઈ છે તે મુજબ આ કાર્યવાહી કરશે। પંચે પોતાની સત્તાવાર પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ તેની મતદાર યાદી, જેમાં રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા તથા નિયુક્ત સભ્યો મતદાર તરીકે ગણાય છે, તે યાદી જાહેર થશે। સાથે ચૂંટણી અધિકારી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની પણ જાહેરાત થશે। રાજ્યસભા અને લોકસભાના કુલ 728 મતદારો છે જે ચૂંટણીમાં મતદાન કરી શકે છે, પરંતુ હાલમાં જે બેઠકો ખાલી હશે તેટલી સંખ્યા ઘટશે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં 20 સાંસદો સંયુક્ત રીતે પ્રસ્તાવ કરીને કોઈને પણ ઉમેદવાર જાહેર કરી શકે છે। બાદમાં બંને ગૃહોના મતદાર સાંસદો દ્વારા મતદાન કરવામાં આવશે અને એ રીતે ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે। તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો વિજય થયા પછી પ્રથમ વખત આજે બુધવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। આજે બુધવારે સવારે મોડાસાના મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પંચાયતમાં બંને નેતાઓએ વિશાળ સંખ્યામાં હાજર રહેલા પશુપાલકોને સંબોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આશરે 5000 જેટલા પશુપાલકો તેમજ અન્ય લોકો મહાપંચાયત સમયે હાજર રહ્યા હતા। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે મોડાસામાં આયોજિત ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ સંબોધનમાં તેમણે રાજ્ય સરકારને અમીરોની અને અદાણીની સરકાર ગણાવી હતી। ગુજરાતમાં સામાન્ય જનતા અને ખાસ કરીને ખેડૂતો તથા પશુપાલકોના હિતોની અવગણના થઈ રહી છે। આમ આદમી પાર્ટી સામાન્ય લોકોના હક માટે લડી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મેળા સંબંધે કમિશનર એસપીની સ્થળ વિઝિટ, પુલ તપાસ અને વેરા વસૂલાત। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025 નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી। સપના બધાને હોય છે પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે। ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382। પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે। પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર। સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ જામનગર સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આ વર્ષે શ્રાવણી લોકમેળો વિવાદાસ્પદ બન્યો છે. ખાસ કરીને પ્રદર્શન મેદાનમાં હંગામી ST ડેપો કાર્યરત હોવાને કારણે આ સ્થળે મેળો યોજવાનો સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે. જે અનુસંધાને GTPL જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મેળો યોજવાના આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવા માટે મહાનગરપાલિકાને અનુરોધ કરવામાં આવ્યો છે અને તે અંગે ઝુંબેશના રૂપમાં સમાચારો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. GTPL જામનગર ન્યૂઝના આ સમાચારોની અસરને કારણે આજે બુધવારે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સૂચનાના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓ દ્વારા લોકમેળો જ્યાં યોજાવાનો છે તે પ્રદર્શન ગ્રાઉન્ડના આજુબાજુના વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. જો અહીં મેળો યોજવાનો થાય તો વાહન વ્યવહારનો રૂટ કેવી રીતે નક્કી કરવો, ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા ક્યાં રાખવી વગેરે બાબતોનો ક્યાસ કાઢવા માટે આજે બુધવારે સવારે કમિશનર દિનેશ મોદી, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર અને SP પ્રેમસુખ ડેલુ તથા કોર્પોરેશન અને પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ અંગે સ્થળ તપાસ કરીને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલના સમયમાં હંગામી ST ડેપો કાર્યરત હોવાને કારણે આગામી સમયમાં પ્રદર્શન મેદાનમાં જન્માષ્ટમી લોકમેળો યોજવાની બાબત વિવાદાસ્પદ બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદર્શન મેદાનમાં હાલ હંગામી ST ડેપો કાર્યરત હોવાને કારણે આ સમગ્ર વિસ્તારમાં અત્યારે સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિકની સમસ્યા રહે છે.
મેળાના સમયે કેવા પ્રકારની સ્થિતિ હશે તે કલ્પનાનો વિષય છે, કારણ કે મેળામાં હજારો લોકો ઉમટી પડતા હોય છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ટ્રાવેલ્સની લક્ઝરી બસો પણ પ્રદર્શન મેદાનમાં અને મેદાનની આસપાસના વિસ્તારોમાં ખડકાયેલી રહે છે. મેળાના સમયે અહીં કેવા પ્રકારની પરિસ્થિતિ હશે, કારણ કે જામનગરમાં બહારથી આવતી ટ્રાવેલ્સની તમામ બસો અને જામનગરથી રવાના થતી મોટાભાગની ટ્રાવેલ્સની બસ 7 રસ્તા આસપાસના વિસ્તારોમાં સ્ટોપ ધરાવે છે. મેળાના દિવસોમાં આ બધી બસોને ક્યાં સ્ટોપ આપવામાં આવશે તે સવાલ પણ ઊભો થશે. આ ઉપરાંત હંગામી એસટી ડેપો ખાતે હાલના સમયમાં દૈનિક ધોરણે 450 જેટલી બસો આવે છે અને લગભગ એટલી જ બસો જામનગરથી અન્ય શહેરોમાં જવા રવાના થાય છે અને દરરોજ 8 થી 10 હજાર જેટલા મુસાફરોની અવરજવર રહેતી હોય છે. આ બધી બાબતોને મેળાના આયોજનમાં ધ્યાનમાં લેવી પડશે, નહીં તો મેળાના દિવસોમાં આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ પણ બની શકે છે. જોકે આવતીકાલે ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાવાની છે, ત્યારે કમિશનર દ્વારા આજે મેળાની સાઇટની લીધેલી મુલાકાતનો રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરશે. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી આ લોકમેળાને કન્ટિન્યુ કરવો કે રદ કરવો તે અંગેનો નિર્ણય જાહેર કરશે. સિક્કાની બીજી બાજુ જોઈએ તો મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓને શ્રાવણી લોકમેળો યોજાય તેમાં જ રસ છે. આવતીકાલે કમિશનર પણ શ્રાવણી લોકમેળો યોજવો તેવો અહેવાલ તૈયાર કરીને મેળા યોજવાની તરફેણ કરશે. એટલે સ્ટેન્ડિંગ કમિટી પણ કમિશનરના અહેવાલને આધારે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળો યોજાશે તેવી જાહેરાત કરશે. આ બધી વાત ફિક્સિંગ મેચની જેમ ફિક્સ હોવાનું પણ અનુભવી પત્રકારિત્વ જગતનું માનવું છે. GTPL જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળો ન યોજવા અંગેની ઝુંબેશ ચલાવી રહ્યું છે, કારણ કે અહીં લોકમેળો યોજાય તો ટ્રાફિકની મોટી સમસ્યા થઈ શકે તેમ છે, તેમજ પાર્કિંગનો પ્રશ્ન પણ ખૂબ જ મોટો છે. છતાં પણ મહાનગરપાલિકાના સત્તાધીશોએ દેખાડા ખાતર મેળાના સ્થળની વિઝિટ કરી આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીને લોકમેળો યોજવાનો પોઝિટિવ રિપોર્ટ સુપરત કરશે. લોકમેળા દરમિયાન કોઈપણ જાતની દુર્ઘટના સર્જાશે તો મહાનગરપાલિકાની તમામ જવાબદારી રહેશે તેવું જામનગર મહાનગરપાલિકાએ અગાઉથી જાહેરાત કરવી જોઈએ તેવી માંગણી જામનગરના નગરજનો તરફથી ઉઠી છે. આ સમગ્ર વિષય અંગે આજે કમિશનરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર શહેરમાં જે મેળો ક્યાં થશે એની જો કોઈ વાત હોય તો અન્નપૂર્ણા ચોકડીની જે ભૂતકાળમાં વાત હતી એ અન્નપૂર્ણા ચોકડીમાં સોઇલ સ્ટ્રાટા બરોબર ન હોવાના કારણે આપણે ત્યાં મેળો નથી કરવાના. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જે નિર્ણય થયો છે એ મુજબ 10 થી 24 ઓગસ્ટ દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થનાર છે. આના અનુસંધાનમાં હાલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લગભગ 25 થી 30% જેટલી જમીનમાં એસટી બસ ડેપો આવેલ છે. એના કારણે દર વર્ષ કરતાં થોડી પરિસ્થિતિ બદલાયેલ છે. તો આ અનુસંધાને શક્યતઃ પાર્કિંગ ક્યાં કરી શકાય, કયા રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર કરી શકાય, એનો એક ક્યાસ મેળવવા માટે 3 વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન તરફથી અમે એક સંયુક્ત વિઝિટ જે વિસ્તારોની કરી છે એમાં પ્રદર્શન ગ્રાઉન્ડ, એ ઉપરાંત સામે MP શાહ કોલેજનું જે ગ્રાઉન્ડ છે એ, ITIનું ગ્રાઉન્ડ અને એને સંયુક્ત બધા જે રોડ છે એની મુલાકાત લીધી છે. બીજી એક વધારાની જે વિઝિટ કરી છે એ બંને તળાવને જોડતો જે રસ્તો છે જે અત્યારે 4 લેન થઈ રહ્યો છે એની પણ વિઝિટ કરી છે. સાથોસાથ જે નવો DP રોડ આપણે કલેક્ટર ઓફિસ અને તળાવની વચ્ચેથી કાઢ્યો છે એની પણ આજરોજ વિઝિટ કરી છે. અને ગણતરી એવી છે કે આ બંને રોડ આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે કન્સ્ટ્રક્ટ થઈ જશે. જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ આવેલા પુલોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને કામે લગાડવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે પુલોની સુરક્ષા નિશ્ચિત કરવા પુલોનો જે ભાગ પાણીની અંદર રહેલો હોય તેની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા આધુનિક અને ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને નિષ્ણાંત ઇજનેરો તથા ટેકનિશિયનની મદદથી આ કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં તથા જામનગર નજીકના દરેડ ઔદ્યોગિક વિસ્તારમાં મહાનગરપાલિકાના વેરા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની ટુકડી દ્વારા છેલ્લા 2 દિવસથી વેરા વસૂલાત માટેની કામગીરી ફરી એક વખત હાથ ધરવામાં આવી છે. વસૂલાતની આ કામગીરી દરમિયાન મિલકતોના સાંકેતિક કબજાની કામગીરી, મિલકત જપ્તીની કામગીરી તથા વેરા વસૂલાત માટે મિલકત ધારકો પાસેથી ડ્યુ ડેટના ચેક એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. 2 દિવસની આ કામગીરી દરમિયાન વેરા વિભાગની ટુકડીએ રૂપિયા 30 લાખ સુધીની વેરા વસૂલાત કરી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર વિષય અંગે કોર્પોરેશનના વેરા વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા, પાણી ચાર્જ અને વ્યવસાય વેરા તથા આ ઉપરાંત કારખાના લાયસન્સ અને ફેક્ટરી લાયસન્સ, ભોભાડા, રેન્ટ તમામમાં
31 3 2025 સુધી 100% વ્યાજ માફી આપવામાં આવેલ. આ ઉપરાંત પુનઃ વ્યાજ માફી 16/6/2025 થી 7/7/2025 સુધી મિલકત વેરા, પાણી ચાર્જ અને વ્યવસાય વેરામાં જાહેર કરવામાં આવેલ. આ આટલી વખત વ્યાજ માફી યોજનાઓ જાહેર કર્યા બાદ પણ હજુ પણ ઘણા બધા મિલકત ધારકોના મિલકત વેરા અને પાણી ચાર્જ બાકી રોકાતા હોય. આ રકમની વસૂલાત માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ મિલકતોમાં પુનઃ સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જે ઉપરાંત રહેણાંક મિલકતોની અંદર સાંકેતિક કબજાની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષની અંદર જોઈએ તો 244 જેટલી મિલકતો રહેણાંક મિલકતોમાં સાંકેતિક કબજા નોટિસ પાઠવી અને સિટી સર્વેમાં મહાનગરપાલિકાના મોજા ક્રિએટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. અને બિન રહેણાંક મિલકતો જેમાં ખાસ કરીને દરેક જીઆઈડીસી ફેઝ 2 અને 3 જેમાં પણ બહુ મોટી બાકી રકમ રોકાતી હોય તો આવી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ મિલકતોમાં સીલિંગ અને જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ પ્રક્રિયા છે આપણે ગઈકાલથી જ ચાલુ કરેલ છે અને ગઈકાલના રોજ કોઈ સીલિંગ નથી થયું, પરંતુ સ્થળ ઉપર જ લોકો દ્વારા ચેક આપી અને રકમ ભરપાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ડ્યુ ડેટના ચેક પણ મહાનગરપાલિકા દ્વારા સ્વીકારવામાં આવેલ છે. આજ સવારથી પણ દરેક જીઆઈડીસી ફેઝ 2 અને 3 ની અંદર આ પ્રક્રિયા ચાલુ છે અને અત્યાર સુધીની અંદર ઓવરઓલ જોઈએ તો ગઈકાલ અને આજની અંદર 30 લાખ જેટલી રકમ ઉદ્યોગકારો દ્વારા મહાનગરપાલિકામાં ભરપાઈ કરવામાં આવેલ છે. આજની તારીખે રેન્ટ બેઝની અંદર 100% વ્યાજ માફી છે અને કાર્પેટ એરિયાની અંદર 33.33% વ્યાજ માફી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે. અને આ મિલકત વેરો છે એ દર વર્ષે એમના બિલો જનરેટ થાય છે અને દર વર્ષે આ દરેક લોકોએ જે મિલકત ધરાવે છે તેમને એમનો મિલકત વેરો અને પાણી ચાર્જ છે એ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાનો રહે જ છે. ટેક્સ છે એ મેન્ડેટ છે. એટલે દરેક શહેરીજનોને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે આપનો વાર્ષિક મિલકત વેરો, પાણી ચાર્જ, વ્યવસાય વેરા છે એ નિયમિત મહાનગરપાલિકામાં ભરપાઈ કરો, જેથી કરીને મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓએ આવી કોઈ પ્રક્રિયાઓ હાથ ન ધરવી પડે. આ મહાનગરપાલિકા છે એ શહેરીજનો માટે જ 24/7 365 ડેઝ કામ કરે છે. આજે જે કાંઈ પણ કામગીરીઓ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવે છે તેની પાછળ અથાગ ખર્ચ મહાનગરપાલિકાએ વહન કરવો પડે છે અને આ ખર્ચ માટે ભારતના સંવિધાને ટેક્સ લેવાની જોગવાઈઓ નિયત કરેલ છે તે અનુસાર મહાનગરપાલિકા છે એ વાર્ષિક વેરા બિલો ભજવે છે. તો દરેકને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપનો બાકી રહેતો ટેક્સ કે પાણી ચાર્જ કે વ્યવસાય વેરા કે અન્ય કોઈ પણ વેરા અને ચાર્જ છે એ મહાનગરપાલિકામાં ત્વરિત ભરપાઈ કરવો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નમ્રતા વેલનેસ સેન્ટર ખાતે BAPSનું યુવા સભા કેન્દ્ર અને GTPL જામનગર ન્યૂઝની મુલાકાતે સ્વામિનારાયણના સંતો સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર
હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર 2માં આવેલા નમ્રતા વેલનેસ સેન્ટર ખાતે દર સપ્તાહે મંગળવારે રાત્રે 9 થી 10:30 કલાક સુધી BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પટેલ કોલોની વિસ્તારની યુવક સભા યોજાય છે. તેમજ દર બુધવારે સાંજે 7:30 કલાકથી 9 કલાક સુધી બાલ સભા યોજવામાં આવે છે. આ યુવક સભામાં આજના યુવાનોને સારા સંસ્કારો મળે તેવું માર્ગદર્શન આપવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મની અસ્મિતા વિશે પણ યુવાનોને સમજાવવામાં આવે છે. BAPS સંસ્થાના અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાનના જ્ઞાન વિશે પણ સમજાવવામાં આવે છે. તેમજ બાલ સભામાં નાના નાના ભૂલકાઓને હિન્દુ ધર્મના દેવી દેવતાની ઓળખાણની સાથે તેમના મહિમાની
વાર્તાઓ કરી હિન્દુ ધર્મનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. તેમજ ખાસ કરીને નાના બાળકોને નાનપણથી જ સારા સંસ્કાર મળે તે માટે બાળકોને સંસ્કારનું વધુ જ્ઞાન આપવામાં આવે છે. નાના મોટાનો આદર કરવો, વિવેકપૂર્ણ વાણી વાપરવી, અપશબ્દો કે ગાળો ન બોલવી, કોઈ સાથે ઝઘડો ન કરવો, સારા મિત્રોનો સંગ કરવો, ખરાબ મિત્રોથી દૂર રહેવું, નાના મોટા વ્યસનથી દૂર રહેવું, નાનકડી પેન્સિલની ચોરી પણ ચોરી કહેવાય માટે ચોરી ન કરવી. આ ઉપરાંત સત્સંગ, સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને સ્વવિકાસનું આ બાલસભામાં ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવે છે. બાલસભા અને યુવક સભામાં પટેલ કોલોની વિસ્તારના ઘણા યુવાનો અને બાળકો આવે છે, જેમાંથી ઘણા બાળકોએ બાલસભામાંથી યુવક સભામાં પ્રવેશ મેળવ્યો છે, કારણ કે 18 વર્ષ પછી યુવક સભામાં પ્રવેશ આપવામાં આવે છે, જેની ગઈકાલે નમ્રતા વેલનેસ સેન્ટર ખાતે સ્વાગત સભા રાખવામાં આવી હતી. આ સ્વાગત સભામાં બાળકમાંથી યુવાન બનેલા તમામ યુવકોનું સ્વાગત કરવા માટે BAPS મંદિરના પૂજ્ય અક્ષર તિલક સ્વામી અને યોગ કૌશલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અક્ષર તિલક સ્વામીએ ઉપસ્થિત યુવાનો ખૂબ જ મહત્વપૂર્ણ આશીર્વચન પાઠવ્યા હતા. BAPS મંદિર જામનગર દ્વારા મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ આ રીતની વિસ્તાર વાઇઝ યુવક સભા અને બાલસભામાં નવી પેઢીના બાળકોને સંસ્કારનું સિંચન કરાવતા ભણાવવામાં આવે છે, જેનો લાભ દરેક લોકો લઈ શકે છે. આ તકે અક્ષર તિલક સ્વામીએ આપેલી આ યુવક સભાની કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે. આપણે જીવનનો કંટ્રોલ કરી શકીએ, આપણે મનનો કંટ્રોલ કરી શકીએ, એના માટેની આ યુવા સભા છે. એના માટેનો આ યુવક કેન્દ્ર યોગ મંડળ છે. તો આ બધા યુવકો તો દર વખતે વધારો છે, વધારતા રહીશું આપણે. ખાસ કરીને આજે આપણે આ યુવા સ્વાગત સભા છે, એ બાલ પ્રવૃત્તિમાંથી બાળ મંડળમાંથી જે અપગ્રેડ થયા હોય, ધોરણ 8 માંથી 9 માં આવ્યા હોય, કેટલા યુવકો છે અત્યારે 8 માંથી 9 માં આવ્યા? 1 2 3 4 તો એ બાળ મંડળમાંથી યુવા પ્રવૃત્તિમાં આવશે. જેમ પ્રાઇમરી સ્કૂલમાંથી આ સ્કૂલમાં આવ્યા છે, એ જ રીતે અહીંયા પણ એનો પ્રોગ્રેસ થયો, ગ્રેજ્યુએશન થયું બાળ પ્રવૃત્તિમાંથી યુવા પ્રવૃત્તિ. હવે 4 મિત્રો અત્યારે યુવા પ્રવૃત્તિમાં અત્યારે આપણી સાથે જોડાયા છે. આ બધા તો બધા અન્ય મિત્રો તો જોડાયેલા જ છે. આ 4 નવા મિત્રો હવે આ યુવા પ્રવૃત્તિને જોડાય છે, એટલે આપણે એનું સ્વાગત કરીએ છીએ. આવી પાડીને આપણે સ્વાગત કરીએ અત્યારે. અને મુખ્ય મહત્વ મારા છે કે એમની આજ્ઞા અને આશીર્વાદથી અહીંયા આપણે આ નમ્રતા વેલનેસ સેન્ટરની અંદર આપણે યુવા કેન્દ્ર ચાલે છે. આપણી યુવાન અવસ્થા એટલે અભ્યાસની અવસ્થા છે. અભ્યાસ સારો થાય, જીવનમાં સદગુણનો વિકાસ થાય. આપ આપણા માતા પિતાનો રિસ્પેક્ટ રાખી, એમની સાથે સારા સંબંધ રાખી, એમની સારી સેવા કરી અને આપણા પરિવારનો સ્તંભ બનો. આદર્શ ભક્ત આપણે બનીએ, આદર્શ નાગરિક બની આપણે આપણા પરિવારની, આપણે આપણા સત્સંગની, આપણે આપણો દેશ ભારત એને આપણે મહાન સેવા કરીએ. એના માટેની જરૂર છે આપણે આ યુવા કેન્દ્રમાં નિયમિતપણે સમયસર આવવાની. અને આની સાથે સાથે આપણે મંદિરે પણ દર રવિવારે યુવા સભા થાય, જેની અંદર ઘણા બધા મિત્રો આવો છો, એનો આપણે લાભ લેતા રહીશું અને એની સભામાં પણ લાભ લેતા રહીશું. આ બધાને એવી શક્તિ પ્રાપ્ત થાય. આપણા જે માલિક છે નમ્રતા વેલનેસ સેન્ટરના આપણા જયેશભાઈ, એમના માટે પણ ખાસ પ્રાર્થના કરી. અને એમના ચિરંજીવી આપણા કરણભાઈ, એ આપણે યુવા પ્રવૃત્તિના એક ભાગ રૂપે છે, એટલે એમની પણ ખાસ ઈચ્છા હતી કે અહીંયા યુવા કેન્દ્ર ચાલુ થાય, યુવા સભા ચાલુ થાય. તો એમના માટે પણ પ્રાર્થના એ કરીએ કે આ જે નમ્રતા વેલનેસ સેન્ટર છે, બાજુમાં GTPL ન્યૂઝ સેન્ટર છે, એનો પણ સારો બધાને લાભ પ્રાપ્ત થાય. એમની પણ જયેશભાઈની પણ સેવા રહેલી છે, કરણભાઈની પણ સારી સેવા રહેલી છે. તો અહીંયા જે કંઈ વેલનેસ સેન્ટરની અંદર ટ્રીટમેન્ટ માટે જે કોઈ આવે તો એ પણ સ્વસ્થ થઈને એ જાય અને મેં જીવન સુખી થાય એના માટે પણ પ્રાર્થના કરીએ. GTPL જામનગર ન્યૂઝના આમંત્રણને માન આપીને યુવક સભા પૂર્ણ થયા બાદ BAPS મંદિરના પરમ પૂજ્ય અક્ષર તિલક સ્વામી અને યોગ કૌશલ સ્વામીએ નમ્રતા વેલનેસ સેન્ટરની બાજુમાં કાર્યરત GTPL જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને પૂજ્ય સ્વામીનું GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ
એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને કરણ રૂપારેલિયાએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. અક્ષર તિલક સ્વામીએ પિતા પુત્રને તિલક કરી આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે જીટીપીએલ જામનગર ન્યૂઝ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સાથે લોકોને પડતી સમસ્યાને વાચા આપી આમ જનતાના આશીર્વાદ મેળવે તેમજ કોઈપણ જાતની લાભ લાલચમાં આવ્યા વગર તટસ્થ રીતે સમાજ ઉપયોગી પત્રકારિત્વ કરે તે પ્રકારના જીટીપીએલ જામનગર ન્યૂઝ પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા. જામનગરમાં વાલસુરા રોડ પર સરકારી પોલિટેકનિક કોલેજ આવેલી છે. આ પોલિટેકનિક કોલેજમાં વર્ષોથી લુખાઓનો ત્રાસ છે. આ પ્રકારનો ત્રાસ વર્ષો સુધી દૂર થયો નથી તે બાબત આશ્ચર્ય પ્રમાણે તેવી છે. આ પોલિટેકનિક કોલેજમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે તે વિદ્યાર્થીઓને લુખ્ખા તત્વો દ્વારા દબાવવા ધમકાવવામાં આવે છે. આ ઉપરાંત આ પોલિટેકનિક કોલેજમાં ભણતી છાત્રાઓની છેડતીના પણ બનાવો બનતા રહે છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં કોલેજના સંચાલકો દ્વારા આ અંગે આટલા વર્ષોમાં પોલીસ સમક્ષ વિધિસરની લુખ્ખાઓના નામજોગ એફઆઈઆર શા માટે કરાવવામાં આવી નથી તે પ્રશ્ન મહત્વનો છે. આ ઉપરાંત આ કોલેજમાં લુખ્ખાઓના આ ત્રાસ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆતો થતી રહેતી હોવા છતાં છેલ્લા 6, 7, 8 વર્ષથી આ પ્રકારના લુખ્ખાઓનો ત્રાસ હજુ સુધી દૂર કરાવી શકાયો નથી તે બાબતે ચિંતાનો વિષય લખી શકાય. તાજેતરમાં પણ આ પ્રકારના લુખ્ખાઓનો ત્રાસ ચાલુ છે. આ સમગ્ર બાબત અંગે પોલિટેકનિક કોલેજના ભાવિન મણિયાર નામના એક વિદ્યાર્થીએ તથા મહાકાલ સેના પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હમણાં 2 દી પહેલા 7-8 છોકરાઓ કોમ્પ્યુટર બિલ્ડિંગ છે અમારે અહીંયા ડિપાર્ટમેન્ટ નીચે પાર્કિંગ અહીંયા બેસે છે. આમાં 4 જણા છોકરાઓ અહીંયાથી નીકળીને એ બાજુ ગયા હતા અને અહીંયા સામું જોયું. સામું જોવામાં એ લોકો બોલાચાલી થઈ ગઈ, ગારું ઉપર આવી ગયા, ત્યારે પતી ગયું. આજે સવારે એ લોકો 7-8 જણા હોસ્ટેલમાં અંદર આવ્યા. એક છોકરાને વિડીયો બતાવ્યો છરીનો કે આ છરી નાખતા અમને 3 સેકન્ડ થશે અને ધમકી આપી કે એક છોકરાને અમારા મારવો જ છે. એટલે અમે બધા 1:30 વાગે નીચે ભેગા થયા. એ લોકો ધોકો બોકો લઈને આવ્યા હતા, લાકડી લઈને આવ્યા હતા મોટી, અને અમને આને એકને માર્યો હતો. અમે બધા વાતચીત કરતા હતા અને લાફો મારી લીધો ને ધોકો મારી લીધો. એ બધું કર્યું. પછી અમે બધા ગયા ધોકો લેવા, અમને ગાર્ડ બાર દઈ દીધી. એટલે અમે કોઈ ગેટની બહાર ગયા એટલે પોલીસની ગાડી મળી, અમને બધી વાત કરી. પછી અમે ગયા મરીન પોલીસ સ્ટેશન, અહીંયા ફરિયાદ લખાવી. અમને 2 છોકરાનું નામ ખબર હતું, એના નંબર ને એ બધું દીધું. હાલમાં અમારી અત્યારે એ માંગણી કે બધા જે છોકરા હતા એ બધા ડિટેન થયેલા છે. અમે 2-3 જ ભણતા હશે. એ લોકો અહીંયા રહીએ, એક સિક્યુરિટી જોવે, એ લોકોને સાહેબુ જોવે, તોય કાંઈ કહેતા નથી. એ બધાને ખબર આ લોકો અહીંયા ડિટેન થઈ ગયા, કોઈ ભણતું નથી. અને કન્ટિન્યુ ત્યાં કોમ્પ્યુટર બિલ્ડિંગના નીચે ડિપાર્ટમેન્ટના જે પાર્કિંગ છે ત્યાં જ બેસે છે. આ બાજુ બે તો એને સિક્યુરિટી ઊભો કરીને જવા દે, પણ એ લોકો અહીંયા બેસે છે. એ લોકોને કોઈ કાંઈ નથી કહેતું. એ ખબર નહીં શું દાદાગીરી છે એ લોકોને કે ભાઈચારું કે કાંઈ ખબર નથી પડતી. અમારી હાલમાં એટલી જ માંગણી કે આ જે લોકો નથી ભણતા એ લોકોને કૃપા કરીને કેમ્પસની અંદર ન આવવા દેવા. જે નાનો હોય કે જે એ લોકોને દાબી જતો, એ લોકો હાલમાં ડેઈલી દાદાગીરી કરે. દાબમાં આવતો એને દાબી લઈએ, મારી લઈએ, ધમકી દઈ દે, ગારું દઈ દે. આ વખતે અમે હતા એટલે અમે વધારે કર્યું ને અમે પોલીસ સ્ટેશને નોંધણી કરી. અમુક લોકો નોંધણી નથી કરાવતા પોલીસ સ્ટેશને, કે કોઈ ફરિયાદ નથી કરાવતા. આની પહેલા ફરિયાદ થઈ હતી તો માફી પત્ર લખાવીને જવા દીધા હતા. આજે પોલિટેકનિક કોલેજ જામનગર, જેમાં નાના યુવાનો જેમાં ભણતા હોય ત્યારે લુખા આવારા તત્વો આવી આજે મને એક મેમાણા ગામથી કોલ આવેલ કે મારા ભાઈ રાજવીરસિંહ જાડેજાને અને બીજા અન્ય વિદ્યાર્થીઓને છરીયું બતાવી, ધોકાઓ બતાવી અને દબાવે છે. અવારનવાર આવી રીતના દબાવે છે. આવા લુખા આવારા તત્વો છોકરીઓને છેડતીઓ કરવા આવતા અને આવી રીતના દાદાગીરીઓ કરતા, જ્યાં આજુબાજુના વિસ્તારના જે લોકો ભણતા નથી છતાંય આવી રીતના છોકરીઓની છેડતીઓ કરવા આવી રીતના છરીઓ લઈને વિદ્યાર્થીઓને હોસ્ટેલના કેમ્પસમાં આવીને દબાવવા. તો શું આ કોલેજના અધિકારીઓ, અધ્યાપકો એનું એ જ વાતાવરણ આજે પણ 10 વર્ષ પછી પણ એ જ વાતાવરણ છે પોલિટેકનિક કોલેજનું, ત્યાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત છે. તો જામનગરના એસપી સાહેબ, બેડી મરીનના પીઆઈ સાહેબ, ચૌધરી સાહેબને અમે આજે ફરિયાદ કરેલ છે એ લોકો ઉપર, છોકરા વિદ્યાર્થીઓ દ્વારા, કે ભાઈ બધા વિદ્યાર્થીઓને ખાતરી આપેલ છે કે કડકમાં કડક કાર્યવાહી કરી અને યોગ્ય પાઠ ભણાવશે પોલીસ. અને બીજી વાર કોઈ વિદ્યાર્થીઓને આવી રીતના કોઈ દબાવશે નહીં, છરીની અણીએ કે ધોકાના જોરે કોઈ દબાવશે નહીં, એવી ચોક્કસ ચૌધરી સાહેબે બાહેંધરી આપી હતી. જામનગર પોલીસ દ્વારા શહેરના ધરારનગર વિસ્તારમાં ગુનાહિત તત્વોના રહેણાંક મકાનો પર પોલીસ કાર્યવાહી માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન જામનગર વીજ તંત્રની ટુકડીઓને પણ સાથે રાખવામાં આવી છે. વીજ તંત્રની આ ટુકડીઓ દ્વારા આ પ્રકારના 5 ગુનાહિત શખ્સોને તથા વીજ ચોરી અંગે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વીજ ચોરી માલુમ પડતા વીજ તંત્ર દ્વારા આ શખ્સોને રૂપિયા
3 લાખના વીજ પુરવણી બિલો આપવામાં આવ્યા છે. આ કામગીરી અંગે જામનગર વીજ તંત્રના અધિક્ષક ઇજનેર હસિત વ્યાસે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ધરાનગર વિસ્તારમાં બુટલેગર અને બીજા જે માથાભારે તત્વો હોય એની ઉપરની જે કાર્યવાહી કરવામાં આવી રહી હતી પોલીસ, એની સાથે સાથે પીજીવીસીએલના કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા. પીજીવીસીએલની ટુકડીઓ બોલાવવામાં આવી હતી અને એમના રહેણાંક વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી સાથે હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ધરાનગર વિસ્તારમાં 5 ઘરોમાંથી વીજ ચોરી પકડવામાં આવી છે અને તેના ઉપરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનું બિલ પણ તૈયાર થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ 3 લાખ રૂપિયા સુધીના બિલ આ 5 ઘરોમાં વીજ ચોરીને આપવામાં આવી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTPL જામનગર ન્યૂઝ. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામજોધપુરના સડોદર ગામમાંથી સંજય દિનેશભાઈ ટીલાવત નામનો શખ્સ તબીબ ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો હતો, જે ઝડપાઈ ગયો છે. જામનગરમાં ઘણા દિવસો બાદ ગઈકાલે મંગળવારે કોર્પોરેશન દ્વારા 17 વર્ષના એક તરુણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર થયું છે. કાલાવડ તાલુકાના રીનારી ગામમાં 60 વર્ષના રસીલાબેન ગોરધનભાઈ રાણપરિયાને વીજ આંચકો લાગતા તેમનું મૃત્યુ થયું છે. કાલાવડ તાલુકાના છત્તર ગામની પ્રાથમિક શાળામાંથી ગત ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન 2 લેપટોપ અને ટેબ્લેટની ચોરી થઈ હતી એવી ફરિયાદ હવે નોંધાવવામાં આવી છે. જામનગરના મહાકાળી સર્કલ નજીક GJ10T 9139 નંબરની બોલેરોએ એક સ્કૂટરને ઠોકર મારતા ડિમ્પલબેન તથા તેમની સાથેના 2 બાળકો રોડ પર પછડાયા હતા. આ અકસ્માત બાદ ભવ્ય નામના 7 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. જામનગરમાં ધરારનગર ઉપરાંત નવાગામ ઘેડ વિસ્તારમાં પણ વીજ તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ₹12 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નંબર 12માં એટલા બધા પશુઓ અડીંગો જમાવે છે કે લોકો મજાકમાં આ વિસ્તારને ઓપન પાંજરાપોળ તરીકે ઉલ્લેખ કરે છે. જામનગરના ક્રિકેટ બંગલા ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં પાણી ડહોળું હોવાની ફરિયાદો ઉઠ્યા પછી આ સ્વિમિંગ પુલ 2 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. ખંભાળિયા દ્વારકા હાઈવે પર કુવાડિયા ગામના પાટિયા નજીક કોઈ અજાણ્યા વાહને એક બાળકીને ઠોકર મારી હતી. આ બાળાનું મોત થયું છે. ખંભાળિયા જામનગર હાઈવે પર દાતા ગામ નજીક GJ33F 0284 નંબરની સ્વિફ્ટ કાર પલટી ખાઈ ગઈ હતી, જેને કારણે કારમાં બેઠેલા રવિ ઉમેશભાઈ પટેલને ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું છે. 64 વર્ષના દિનેશભાઈ ચુનીલાલ બદિયાણી તે અનસુયાબેન કનુભાઈ અને કિશોરભાઈના ભાઈનું અવસાન થયું છે. 86 વર્ષના શાંતાબેન વસંતલાલ મહેતા તે ભરતભાઈ, મનીષભાઈ, હર્ષિદાબેન, પ્રીતિબેન અને ભાવનાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે સવારે 9 વાગ્યે જ્યોતિ વિનોદ ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે. 74 વર્ષના ગોવિંદભાઈ છગનલાલ પીઠડિયા તે અશ્વિનભાઈ, હિરેનભાઈ તથા ચિંતનભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શુક્રવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિના રાજીનામા બાદ 48 કલાકમાં આ પદ માટે ચૂંટણીની જાહેરાત કરતું ચૂંટણી પંચ. વિસાવદર પેટા ચૂંટણીના વિજય બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાત લેતા કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન. લોકમેળાના સ્થળ પ્રદર્શન મેદાનની આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરતા કમિશનર અને SP. જામનગર જિલ્લામાં પુલોના જળ સપાટી નીચેના ભાગોનું આધુનિક ટેકનિકથી શરૂ થતું નિરીક્ષણ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.